હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું હાંડવો. તેની માટે મેં અહીંયા હાંડવાના લોટને છાશમાં પલાળી તેને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપવાનો છે. તો તે બરાબર આ રીતે બેટર તૈયાર થઈ જશે. હવે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં કડી પત્તા એડ કરીશું. અહીંયા કડી પત્તા મેં આ રીતે કટ કરીને લીધા છે. ત્યારબાદ આપણે તેને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા મેં છીણીને તૈયાર રાખેલી દૂધી એડ કરી દઈશું. દૂધી એડ કરવાથી હાંડવો એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરી દેવાનો છે. મિક્સ થઈને રેડી છે. હવે તેમાં વઘાર એડ કરીશું. વઘારમાં મેં અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેમાં રાઈ અને એક લાલ મરચું લઈ લીધું છે. તેને વઘાર એડ કરી તેને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે. બરાબર મિક્સ થઈને રેડી છે. હવે તેમાં પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું. અહીંયા તમે ખાવાના સોડાના બદલામાં ઈનો પણ એડ કરી શકો છો. હવે તેને બરાબર રીતે હલાવી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેમાં ફીણ આવી ગયું છે. હવે આપણે તેને પેનમાં લઈ લઈશું. હવે આપણે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ એડ કરીશું. રાઈ બરાબર ફૂટે ત્યાર પછી તેમાં 3 થી 4 કડી પત્તા એડ કરીશું. બરાબર વઘાર તળી જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલ હાંડવાનું બેટર એડ કરી દઈશું. ત્યારબાદ તેની ઉપરથી થોડા તલ ભભરાવી દઈશું. તમે જોઈ શકો છો કે આ રીતે તલને વધારે થોડા ભભરાવાના છે તો તેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. તલ એડ થઈ ગયા છે. હવે તેના પર ઢાંકણ ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી આપણે એક સાઈડે સ્લો મીડિયમ ફ્લેમ પર કૂક કરવાનું છે. 7 થી 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આ રીતે હાંડવો એક સાઈડ તૈયાર થઈ ગયો છે. હવે તેમાં એક પ્લેટની મદદથી તેને પલટાવી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આ રીતે પ્લેટને ઊંધી કરી અને તેને પલટાવી દઈશું. હવે તેમાં આ રીતે એને ગોઠવી દેવાનો છે. તેને બીજી સાઈડથી હવે શેકી દઈશું. બંને બાજુ શેકીને રેડી છે. તેને પ્લેટમાં આ રીતે ઊંધી કરીને પલટાવીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણો હાંડવો બંને સાઈડથી એકદમ મસ્ત રીતે કૂક થઈ ગયો છે. હવે તેને 5 મિનિટ ઠંડો થવા દઈશું. ત્યારબાદ તેને ચપ્પાની મદદથી આ રીતે કટ કરી દેવાનો છે. હાંડવો કટ થઈને રેડી છે. આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તૈયાર છે આપણો હાંડવો. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.